સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના રાજગરી ગામના કૈલાશબેન પટેલ 37 વર્ષીય કૈલાશબેન આજે માત્ર આત્મનિર્ભર જ નથી બન્યા, પરંતુ પ્રાકૃતિક ખેતીના માધ્યમથી સમગ્ર સમુદાય માટે આશાનું કિરણ બન્યા છે. સંકલ્પને સાચું માર્ગદર્શન મળે તો એક ગૃહિણી પણ કેવી રીતે સફળ બની શકે તેનું જીવંત ઉદાહરણ સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના રાજગરી ગામના કૈલાશ પટેલ 37 વર્ષીય કૈલાશબેન આજે માત્ર આત્મનિર્ભર જ બન્યા, પરંતુ પ્રાકૃતિક ખેતીના માધ્યમથી સમગ્ર સમુદાય માટે આશાનું કિરણ બન્યા છે. એક સામાન્ય ગૃહિણી તરીકે જીવન જીવતા કૈલાશબેનના જીવનમાં વળાંક ત્યારે આવ્યું જ્યારે તેઓ અદાણી ફાઉન્ડેશન અને આત્મા પ્રોજેક્ટના સંપર્કમાં આવ્યા. તાલીમ દ્વારા તેમણે રાસાયણિક ખેતી છોડી જીવામૃત અને વર્મી કમ્પોસ્ટ જેવા જૈવિક ખાતરો બનાવવાની કળા હસ્તગત કરી. વર્ષ 2024-25 દરમિયાન તેમને અદાણી ફાઉન્ડેશન તરફથી વેલાવાડી શાકભાજી માટે માંડવા બનાવવાનો સહયોગ અને કિચન ગાર્ડનની કીટ મળી. હવે સફળતાપૂર્વક 12 પ્રકારના શુદ્ધ શાકભાજી ઉગાડે છે. તેમના ઉત્પાદનોની ગુણવત્તા એટલી ઉત્તમ છે કે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિષ્ણાંતોએ પણ તેમની પીઠ થાબડી છે. કૈલાશબેનનું બજાર કૌશલ્ય પણ એટલું જ ખીલ્યું છે. આજે તેમની માસિક આવક ₹25,000 સુધી પહોંચી ગઈ છે. આર્થિક સ્વતંત્રતાનો ઉપયોગ તેમણે પોતાની 3 દીકરીઓના શિક્ષણ માટે કર્યો છે. તેમની એક પુત્રી MSW થઈ છે, બીજી નર્સિંગમાં કારકિર્દી બનાવી રહી છે અને ત્રીજી ધોરણ 12માં અભ્યાસ કરી રહી છે. હર્ષદ મહાયવંશીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ.